વર્ષે પણ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો માટે 6500 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરશે। રક્ષાબંધનના તહેવારમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષા, જિલ્લાથી જિલ્લા, તાલુકા કક્ષા તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન છે। જ્યારે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્વના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરેલું છે। આ વર્ષે વધારો કરી 6500 ટ્રીપો જેટલી એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવાનું આયોજન કરેલ છે, જેમાં મુખ્યત્વે રક્ષાબંધનના તહેવારોમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએથી જિલ્લાથી જિલ્લામાં, તાલુકા કક્ષાએ તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવશે। અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શામળાજી, દ્વારકા, ડાકોર તેમજ અન્ય ધાર્મિક સ્થળો જ્યાં પ્રવાસીઓનો ધસારો રહેશે। વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત। 26 જુલાઈના રોજ આણંદ આવશે રાહુલ ગાંધી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી માહિતી। જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખોની યોજાશે તાલીમ શિબિર। 26 થી 28 જુલાઈ સુધી ચાલશે તાલીમ શિબિર। રાહુલ ગાંધી તાલીમ શિબિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપશે હાજરી। નવનિયુક્ત પ્રમુખો સાથે રાહુલ ગાંધી 4 કલાક સુધી રોકાશે। તો તાલીમ શિબિર બાદ રાહુલ ગાંધી જશે જીટોડિયા। રાહુલ ગાંધી દૂધ સંઘોના સભાસદો સાથે કરશે સંવાદ। આણંદના જીટોડિયાના બંધન પાર્ટી પ્લોટ ખાતે કરશે વાતચીત। દૂધ સંઘોમાં ઉઠતી ભ્રષ્ટાચારની ફરિયાદો અંગે કરશે ચર્ચા। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની 3 દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 26, 27 ને 28 3 દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની તાલીમ શિબિર થશે અને 26 તારીખે સવારે 10 વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે જે 3 દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે, એમાં ઉદ્ઘાટન સમારંભની સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ 4 કલાકનો સમય વિતાવશે। MGVCL કચેરી બહાર ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો। પાસ થયેલા ઉમેદવારોની નિમણૂક કરવા ઉગ્ર માંગ કરવામાં આવી। આ વિરોધમાં કોંગ્રેસ પાર્ટી પણ જોડાઈ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ઉમેદવારોને મળવા પહોંચ્યા। અમિત ચાવડાએ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવ્યા હોવાનો આક્ષેપ કર્યો તેમજ યુવાનોની તાત્કાલિક ભરતી કરવા માંગ કરી। આજે તમે જોઈ શકો છો જે વિદ્યુત કંપનીઓ આ યુવાનોની લાયકાતના આધારે પરીક્ષા લે છે, પરીક્ષા પછી એને કાયમી નોકરી આપવાની હોય છે। એ નોકરી આપવાને બદલે આજે થોડી માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી અને એમની પાસેથી આ કામ કરાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। આવનારા દિવસોમાં તમામ યુવાનોની જે માંગણી છે, લાગણી છે, જે આક્રોશ છે, એનો જે હક અધિકાર છે એને કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં પણ મજબૂતાઈથી ઉઠાવશે। મંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 જુલાઈએ નડિયાદની મુલાકાતે। નડિયાદમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે। પ્રગતિનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામનાર 900 મકાનોના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। BAPS સ્વામિનારાયણ મંદિર અને દિનશા પટેલ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લેશે। નડિયાદ મનપા વિસ્તારમાં પેવર બ્લોક રોડ, માર્ગ મકાન વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરશે। સાથે જ નવી સિટી બસ અને ફાયર બ્રિગેડ વાહનોનું પણ મુખ્યમંત્રી લોકાર્પણ કરશે। શિક્ષણ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ સિંચાઈ વિભાગના પૂર્ણ થયેલા કાર્યોનું પણ લોકાર્પણ કરશે। મકાનો હાઉસિંગ બોર્ડના જે પડી ગયા હતા ચોમાસાના કારણે એ ઘણી જ પ્રક્રિયાઓ બાદ નેગેટિવ પ્રીમિયમ જે ગુજરાતની અંદર સૌથી પહેલો કેસ એવો CM સાહેબે આપણને સોલ્વ કરી આપ્યો કે આ 900 મકાન ધારકોને આ 900 મકાનો મળવા માટેનું જે તૈયારીઓ છે એના ખાસ મુહૂર્ત પ્રસંગે એ પધારી રહ્યા છે। કૌભાંડમાં CMએ મંગાવ્યો રિપોર્ટ। ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડનો જે આક્ષેપ। ગેરરીતિ મામલે CMએ મંગાવ્યો રિપોર્ટ। મનપા કમિશનર અરુણ મહેશ બાબુના તપાસના આદેશ। ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપવામાં આવી। 8 થી 10 ગણા ભાવે સાધનોની ખરીદીની ગેરરીતિ। 3.17 કરોડના સાધનો 10 ગણા ભાવે ખરીદાયા। 280ની સિસોટી 3238માં ખરીદાયા। ફાયર વિભાગનો ભાંડો ફૂટ્યો છે। 1395ની કિંમતની પાણીની બોટલના 3639.71 રૂપિયા ચૂકવાયા। સદર તાલુકાના વિછાવડ ગામે અમૃત સરોવરના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો લાગ્યા છે। વિછાવડ ગામે અમૃત સરોવર યોજના હેઠળ 8 થી 9 લાખ રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી। વિછાવડ ગામમાં આવેલા તળાવ પાસે અમૃત સરોવર હેઠળ
બ્લોક ફિટિંગની કામગીરી કરવામાં આવી છે, પરંતુ તે બ્લોક ફિટિંગની અંદર પીસીસી કર્યા વગર જ પેપર બ્લોક પાથરી દેવાયા છે અને બ્લોક પણ બહાર નીકળવા લાગ્યા છે. જમીન પર ગુણવત્તારૂપ કામગીરી નહીં કરવાથી સમગ્ર કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે. અનેક વખત જિલ્લા કક્ષાએ ફરિયાદ કર્યા છતાં પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તો તાલુકા પંચાયતના ઉપપ્રમુખે ભ્રષ્ટાચારના દાવાને ફગાવ્યા છે. આમાં નીચે પીસીસી કરવાનું આવે, 7 ઇંચ પીસીસી આવે, પછી એની માથે આ બ્લોક બેહારવામાં. તો આ લોકોએ સીધી માટી ભરી ટ્રેક્ટરોના ટેલર ઠલવીને લાહો કરીને એની માથે આ બ્લોક બેહારી દીધા. 9 થી 10 લાખનું કામ કરેલું છે, દર્શાવે છે એવું, પણ આમાં તો 2 લાખનું કામ થયું હોય એવું દેખાય છે. નીચે કોઈ પીસીસી નથી, માટી જ છે, ઉપર ખાલી બ્લોક મૂકેલા છે. અટાણે એની ઉપર ઝાડવા ખડ આ તે બધું ઉગી ગયું છે. કોઈ જગ્યાએ મોટું કામ ચાલતું હોય અને આમ તે 5-10% થતું હોય એ વાત બરાબર છે, પરંતુ મેજર ભ્રષ્ટાચાર વિસાવદર તાલુકામાં આવો નરેગામાં થયો નથી. પંચાયત રોડ પર આવેલી મહમદી એપાર્ટમેન્ટ જર્જરિત અને ભયજનક હાલતમાં છે. મહમદી 14 વર્ષ પહેલા બનેલી બિલ્ડિંગ અતિ જર્જરિત બની જતા કોન્ટ્રાક્ટર દ્વારા નબળું બાંધકામ કર્યા હોવાનો રહીશોનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટરને રિપેરિંગ માટે અવારનવાર જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. મહાનગરપાલિકાએ ફ્લેટ અને દુકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવતા 32 ફ્લેટ ધારકો અને 15થી વધુ દુકાન માલિકોની હાલત કફોડી બની ગઈ છે. મનપા તંત્રના એન્જિનિયર દ્વારા બિલ્ડિંગની ચકાસણી કરી સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા બાદ કાર્યવાહી કરવા કમિશનરે હૈયાધારણા આપી છે. મહમદી એપાર્ટમેન્ટના રહીશોને આપવામાં આવેલી નોટિસ બાબતે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા બધા આવ્યા હતા. કમિશનર સાહેબે અમને સાંભળ્યા અને એમને એવું કીધું કે એમના એન્જિનિયર દ્વારા મહમદી એપાર્ટમેન્ટ છે એનું સ્ટેબિલિટી કેટલી છે એ સ્ટેબિલિટી સર્ટિફિકેટની એ લોકો કરશે જાણ, અને એના ઉપરથી પછી જો આ જર્જરિત જે થઈ ગયેલું છે એના માટે શું પગલાં લેવા એવું અમને જણાવ્યું છે અને હૈયાધારણા આપી છે. મહેસાણા મહાનગરપાલિકામાં ભળ્યા બાદ તળેટી ગામમાં સુવિધાને બદલે લોકો દુવિધામાં મુકાયા છે. છેલ્લા 10 દિવસથી ગામનો પાણીનો બોર ફાટી જતા બંધ પડી ગયો છે, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભયંકર હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે મનપામાં ભળ્યા પહેલા સરપંચ તાત્કાલિક તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા હતા, પરંતુ હવે પાણી જેવી પાયાની સુવિધા માટે પણ તેમને વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે હાલ ગ્રામજનો રોષે ભરાયા છે, તેમજ પાણી નહીં મળે તો મહિલાઓ મનપામાં માટલા ફોડવાની ચીમકી ઉચ્ચારી રહી છે. 12 દિવસથી તળેટીમાં પાણીની તકલીફ છે. અમારે સરપંચ હતા એટલે પાણી સરસ ગામનો ચૂંટાઈને લાવતા, એટલે સરસ પાણીનો નિકાલ આવતો. નગરપાલિકામાં અમે ગોમ આલ્યું તો અમારે આટલી બધી તકલીફ છે રીતે વેઠવાની. અમે શા માટે અમારા ખર્ચા તો નગરપાલિકામાં તો પડવાના જ છે જ ને. અમે ખર્ચા કરીએ તાણ જ પાણી આવવાનું હોય, અને આ તો વગર પહેલે પાણી આવતું હતું. એ ગામમાં પાણીની સમસ્યા છે, બોર ફેલ થયો એના હિસાબે પૂરું પાણી પહોંચતું નહીં. નર્મદાનું પાણી આવે પણ એ જે કલાકની મર્યાદા છે એનાથી એ લોકો ઘણું ઓછું આપતા હોય, એટલે ગામમાં પાણી પહોંચતું નહીં ને લોકોને તકલીફ બહુ પડે. તો જેમ બને એમ કોર્પોરેશન શક્ય છે આ સુવિધા કરે જલ્દી તો ગામ લોકોને જરા રાહત રહેશે, બાકી જો નહીં કરે તો આ વકરશે સમસ્યા. પાણી આવતું નથી, 10 દિવસથી અમને તકલીફ પડે છે, બોર બગડ્યો છે. મહાનગરપાલિકા એટલે સુવિધાઓનું મતલબ એ ગણાય, એની જગ્યાએ અમને સગવડની જગ્યાએ અગવડ મળે છે. અમારા ચહેરા પર સતત નિરાશા. ટેન્કર મંગાવીએ, કોઈ પીવાનું તો 20 રૂપિયાનો કેલ્બો મંગાવીએ, 500 રૂપિયાનું ટેન્કર, જેના જોડે પૈસા હોય એ દિવસે આવે, ના આવે એ દિવસે નાયા ધોયા વગર રહેવાનું. જિલ્લાના બાકરોલ ગામે સ્થાનિકો બિસ્માર રોડથી પરેશાન થયા છે. બાકરોલ ગામના છેવાડાના વિસ્તાર વસાવા સરકારી વસાહતમાં છેલ્લા 40 વર્ષથી સ્થાનિકો રસ્તાની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં આ મુદ્દે સ્થાનિકોએ આણંદ મનપાની ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું, છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને કાદવમાંથી ચાલીને જવું પડે છે. મચ્છરોના ત્રાસથી સ્થાનિકો બીમાર પડી રહ્યા છે. તેમ છતાં મનપા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોએ વહેલી તકે રસ્તો બનાવી આપવા માંગ કરી. એમાં રસ્તો અમારા 40 વર્ષથી કોઈ રસ્તાની સુવિધા નથી, તથા ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, છોકરા બીમાર પડી જાય છે, નાના ગૈરાઓ માણસ બીમાર પડી જાય, અમારે લઈ જવાની તકલીફ બહુ પડે છે. અમારે વારંવાર તાલુકા આણંદ નગરપાલિકામાં કે એમાં જાણ કરી તોય છતાં કોઈ જોવા આવતું નથી. અહીંયા આગળ વરસાદી પાણી ભરાય છે ને તો મચ્છરોનો બહુ પ્રોબ્લેમ થાય છે, અને નાના બાળકોને સ્કૂલમાં જવાનો પ્રોબ્લેમ, અહીંના વૃદ્ધોને પ્રોબ્લેમ, બીમાર પડે એને દવાખાના આ તે જવામાં બી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. એ જે રસ્તાની માંગણી કરેલ છે એ રસ્તો સરકારી છે કે નહીં, સરકારી નળી છે કે નહીં એ તપાસ કરી
અને ખરેખર જો રસ્તામાં આવતો હશે તો ત્યાં અમે ટેમ્પરરી હાલમાં રસ્તોની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને ભવિષ્યની અંદર આરસીસી રોડ બનાવવામાં. વિદ્યાર્થીઓનો ચક્કાજામ. ચરાડવા ગામે વિદ્યાર્થીઓનો ચક્કાજામ. નિયમિત બસ ન આવતી હોવાથી રોષ. વારંવાર રજૂઆત છતાં નહોતું આવતું નિરાકરણ. એસટી વિભાગે તાત્કાલિક બસ મૂકતા ચક્કાજામ દૂર કરાયો. એસટી બસ દરરોજ 2 વાગ્યાની આજુબાજુ આવે એટલે છોકરાઓની માંગ એક જ હતી કે એસટી બસ 12 વાગે મૂકો, 12 સાડા 12 મૂકો તો અમે ટાઈમસર ઘરે પહોંચી. અને છેલ્લા 5 વર્ષથી અવારનવાર ડેપોમાં વાત કરતા એકવાર ડેપોએ કે કોઈ જવાબદારી લીધી નથી. એસઓજીએ હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાની સાજિશમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અને તત્કાલીન ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ નફેસિંહ રાઠીની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં યુકે બેઝ ઓર્ગેનાઇઝડ કોન્ટ્રાક્ટ કિલિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી કપિલ સાંગવાન દ્વારા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. કપિલ સાંગવાન ગેંગના શૂટરો અતુલ સાંગવાન અને નકુલ સાંગવાન હત્યાને અંજામ આપી વિદેશ ફરાર થઈ જવા માટે બનાવટી દસ્તાવેજના આધારે નકલી પાસપોર્ટ મેળવ્યા હતા, જેમાં વલસાડના સંજાણ બંદર ખાતે રહેતા જાહિર અબ્બાસ કાલિયા નામના 49 વર્ષના શખ્સનું નામ ખુલ્યું હતું. આરોપી દ્વારકા જિલ્લામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. હરિયાણાના એસટીએફ દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરી આરોપીને ફિલ્મી ઢબે ઝડપી લેવામાં આવ્યો છે. પૂર્વ એમએલએ નેવસિંહ રાઠી હત્યા પ્રકરણમાં ફરારી સાંગવાન ગેંગના આરોપી શૂટરોને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર જે એક નાસ્તા ફરતા આરોપી છે તેને એસઓજી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. પુસિત્રા પાસેના પ્રતિબંધિત ચાક ટાપુ પાસેથી ફિશિંગ બોટ સાથે 8 ઇસમો ઝડપાયા છે. ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરવામાં આવતા મરીન ફોરેસ્ટ દ્વારા અટકાયત કરવામાં આવી. બોટ દ્વારા માછીમારી કરવાના ઈરાદાથી જવાના હોય તેવી બાતમી મળતા મરીન નેશનલ પાર્કના દ્વારકા રેન્જ સ્ટાફ દ્વારા સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી કાયદેસરની કાર્યવાહી કરાઈ. અભયારણ્ય વિસ્તારમાં મંજૂરી વિના બોટ સાથે પ્રવેશ કરી માછીમારી કરવાની ગુનાહિત પ્રવૃત્તિમાં 8 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો. મહેબૂબ આરિબ કુંગડા, સંગાર ફારૂક હેતુન, સંગાર સબ્બીર અબ્બાસ, ભાયા ઇમરાન જાકુબ, લતીફ અબ્બાસ ગાખ, ભાયા આજીજ અનવરને બોટ સાથે અટકાયત કરવામાં આવી છે. વિસ્તાર હોય એટલે ભારતીય જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. એમાંની 2 બોટો જે છે આપણે એ સિક્કાની છે, એક ભરાણાની છે અને 3 બોટો સલાયાની છે, અને જેનું વન વિભાગ દ્વારા જે કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવે. સગીરા સાથે ગેંગરેપથી ચકચાર. 4 જેટલા શખ્સોએ કર્યો છે ગેંગરેપ. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી છે તપાસ. મોડાસાથી પકડાયેલા આતંકી અંગે ખુલાસો. આતંકી શેફુલ્લા ફર્નિચરની દુકાનમાં કરતો હતો કામ. ન્યૂઝ 18ની ટીમ પહોંચી ફર્નિચરની દુકાનમાં કામ કરતા અન્ય કર્મીનું નિવેદન. પોલીસ આવી ત્યારે ખબર પડી તે આવું કરતો. શેફુલ્લા 2 વર્ષથી દુકાનમાં કરતો હતો કામ. શેફુલ્લાના પાડોશીઓએ પણ આપ્યું નિવેદન. શેફુલ્લા રાત્રે ઘરે આવી ફોન લઈને બેસી જતો. ફોન મચેડતો, રાતે ફોન યુઝ કરતો હતો, એ અમને કંઈ ખબર નથી. અમારા એમના જોડે કોઈ કોન્ટેક્ટ છે નહીં. કાલે મીડિયા અને પોલીસ આવી હતી, એમને લઈને ગયા. હોબાળો થયો ત્યારે અમને ખબર પડી. બાકી એનાથી વિશેષ કંઈ જાણતા નથી. પોલીસ આવી ત્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં એનું ગ્રુપ ચાલતું હતું અને હું આગળ બેસું ને પાછળ બેસતો હતો. હું અહીંયા 2 મહિનાથી નોકરી કરું છું. એ 2 વર્ષથી નોકરી કરતો હતો અને મને કાલે ખબર પડી કે એ સોશિયલ મીડિયા પર આ ગ્રુપમાં કામ કરતો હતો અને મારા સીટને બી કાલે જ ખબર પડી.